જે અમારી ગૌચરની જમીન છે એમાં ફેન્સિંગ કરી દીધું અને અમારા ઢોરો જવા નથી દેતા ચરવા માટે, અને એમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે તમારા ઢોરો જો આ જમીનમાં ગૌચરની જમીનમાં આવશે તો અમે પેલા ઢોરવાડામાં મોકલી આપીશું। આ સંજોગોમાં અમારા ગામના લોકોને આજીવિકાનો પ્રશ્ન છે, જીવન ધોરણ ચલાવવાનો પ્રશ્ન છે। એટલે કે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં મામલતદાર સાહેબ હિંમતનગર અને જંગલ ખાતું અને અમારા ગામના 5 પ્રતિનિધિઓ સાથે એક બેઠક થઈ। સ્પષ્ટ અમારી સાથે સમાધાન કરવામાં આવ્યું કે જૂની સીટ અને નવી સીટ આ બંનેનું જંગલ ખાતા તરફથી ખૂંટ મારવામાં આવશે। જરૂર પડશે તો અમે DRL મારફતે પણ સર્વે કરાવીશું અને જૂની સીટ અને નવી સીટનું મેળવણું કરીશું। આજે તો સમાધાન કરી નહીંથી ભૂખ હડતાલ સમેટી લઈએ છીએ, પણ આવનારા દિવસોમાં કદાચ જો અમારું સમાધાન શક્ય ના બને તો અમે ગાંધીનગરમાં પણ પડાવ નાખવાની અમારી તૈયારી છે। અમારા ગામના ગૌચરનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। મહેરબાન કલેક્ટર સાહેબે, પ્રાંત ઓફિસર સાહેબે, મામલતદાર સાહેબે સારી રીતે અમને સોંપ્યા અને રેકર્ડના હિસાબે પણ એમણે હુકમ કર્યો છે કે માપણી કરી ફોરેસ્ટ ખાતાને અને રેવન્યુ ખાતાને સાથે રાખી અને માપણી કરી અને કઈ જમીન ગૌચરની છે અને ફોરેસ્ટની છે એ પણ અમે ચોક્કસ કરી અને તમને ફાઇનલ કરી આપશું। ફક્ત 75 એકર એમની ગૌચર ક્યાં છે એ અમને કંઈ એકચ્યુઅલમાં ખ્યાલ નથી, પરંતુ અમારે આજની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે અમારા સર્વેસી દ્વારા જોઈન્ટ માપણી કરીશું અને તે અમને ખરેખર એમના જે દીધા છે એમાંથી અમને પ્રકાશ પાડીશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।